પૂર્વ સાંસદના ભાણેજના લગ્નના 1.5-2 વર્ષથી ઘરકંકાસ ચાલતો હતો. લગ્નના 1.5-2 વર્ષમાં ઘરકંકાસ શરૂ થયો હતો. પૂર્વ સાંસદના ભાણેજ ભાવિનભાઈ સાવલિયાના લગ્ન 2015માં મૂળીના જસાપર ખાતે રહેતા ધર્મેન્દ્રભાઈ કલાડિયાના પુત્રી ઈલાબેન સાથે થયા હતા. લગ્નના 1.5 થી 2 વર્ષમાં જ ઘરકંકાસ શરૂ થઈ ગયો હતો. આથી ઈલાબેને 7 વર્ષથી પિતાના ઘરે રહે છે. ભાવિનભાઈએ છૂટાછેડા લીધા વગર મૈત્રી કરાર કર્યા હોવાની ખબર મળતા ઈલાબેન પરિવારના સભ્યો અને 181ની ટીમને લઈને સાસરે આવ્યા હતા. એ સમયે માથાકૂટ થઈ હતી ને આથી પૂર્વ સાંસદ ડૉક્ટર મુજપરા પણ બહેનોના ઘરે દોડી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર. માથામાં મારેલ છે અને મને છાતીમાં મારેલ છે અને હું પછી થોડી વાર પછી ઊભી હતી તો મને આમાં બીજી રીતે બેસાડતી હતી. મેં મહિલા પોલીસ ટીમને કીધું કે તમે આમને બહાર લઈ જાઓ, આને બહાર લઈ જાઓ. અમારી મહિલા પોલીસ ટીમ છે એ તો ઊભી જ રહે. કંઈ કર્યું નહીં? કોણ કઈ ટીમ હતી? કઈ હતી? નામ તો મને નથી ખબર. 181 વાળા હતા. ગાડી હતી? હા, 181 ગાડી હતી. એક ડ્રાઈવર હતો અને બીજા કેટલા? બેન હતા અને બીજા પોલીસ હતા. બીજા જે આની જોડે જે આવેલ હતા એ બીજા 3-4 મહિલા હશે. મારું બહુ ધ્યાન નથી રહ્યું. 3-4 તો હતા જ તે. હારે હતા? હા, હારે હતી. બીજા બે અજાણા? હા, અજાણા. હું નથી ઓળખતી. આ લોકો સાથે આવ્યા હતા. સીધા તમને મારવા માંડ્યા? હા, એ છોકરી સીધી ઉપર ગઈ. મારી બા દીકરા આગળ જતી રહી ઉપરના રૂમમાં. એની મમ્મીએ મને નીચે મારી. શું કહેતા હતા? એ કે તને અડધી તો બાંધી છું, હવે તને પૂરી કરી નાખવાની છે કે તને તારા છોકરાને બેન આવે કે જીવન નથી એમને બેન પૂરા કરી નાખવા છે કે મારી તમારા કોર્ટ કેસમાં કંઈ હુકમ આવેલો છે? હા, કોર્ટ કેસમાં મારે છે હુકમ. એમાં અમે 15,000 એને ખોરાકી આપી છે. 15,000 ખોરાકી નક્કી કરે છે કોર્ટે. અમે 10 મહિને એને નિયમિત રીતે આપીએ છીએ. તો શું કહેતા હતા એ કોર્ટ? તો કોર્ટનો હુકમ અમને માન્ય નથી. અમારે તમારી છોકરીને અહીં જ મોકલવાની છે. હું તો એની છોકરીએ પણ કીધું કે હું તો અહીં જ રહેવાની છું, હવે તને પૂરી જ કરી નાખવાની છે અને હું તો અહીંયા જ રહેવાની છું. હવે મેં કેટલું ટ્રાય કરી, મહિલા પોલીસ વિનંતી કરી, મારા દીકરાએ વિનંતી કરી આ જોડે કે તમે અમને બહાર લઈ જાઓ, તો એ લોકો બહાર ન લઈ ગયા. મહિલા પોલીસ 181ની ટીમ ને મહિલા પોલીસની સામે તમને માર્યા? હા, એમની સામે જ માર્યા છે અમને. તો મહિલા પોલીસ ટીમ તમને કંઈ રોકતી નથી? એમને કંઈ રોકે? કેટલી એમને રિક્વેસ્ટ કરી છે કે મારાથી બોલાતું નથી. મને હાર્ટની તકલીફ, બાય સર્જરી કરાવેલ છે, મને ડાયાબિટીસ છે, મને પગનું ઓપરેશન કરાવેલ છે, 2 આંખના મોતિયા ઉતર્યા, 8 વર્ષથી હું સતત બીમાર છું, મારાથી ચલાતું પણ નથી. તો એ લોકો રિક્વેસ્ટ સાંભળીને પેલી છોકરી બોલતી રહી, એની મમ્મી દીધી અને મારતા રહ્યા તમને? હા હા, મારતી આવ્યા અમને. માથામાં માર્યું છે. શું કહેતા હતા? એ કે તમને જાનથી મારી જ નાખવાની છે કે. શું નામ તમારું? બળદેવભાઈ શંકરભાઈ સાવલિયા. જોશ. બળદેવભાઈ શંકરભાઈ સાવલિયા. શું બનાવ બન્યો? મારા ઘરે 181ની ટીમના 2 લેડીઝ કોન્સ્ટેબલ અને 1 ડ્રાઈવર. કેટલા વાગે? લગભગ 12 વાગે. અને મારા જે દીકરાની વહુ છે એની મમ્મીને એ વહુ અને બીજા 4-5 ભાઈ. શું નામ છે એમનું? ઈલાબેન વહુનું નામ અને એના મમ્મીનું નામ હંસાબેન છે. એટલે કે અમે કાઉન્સેલિંગ કરવા આવ્યા છીએ એવું પોલીસ કોન્સ્ટેબલ હતા લેડીઝ. એમને મને કીધું એટલે મેં ગેટ ખોલ્યો. તો ગેટ ખોલતા જ એ લોકો અંદર ધક્કો મને મારીને પાડી દીધો અને સીધા ઘરમાં ઘૂસી ગયા. પછી મારો દીકરો ઉપરના રૂમમાં હતો, એની પાસે ઈલાબેન પહોંચી ગયા અને એને મારવા માંડ્યા. એની મમ્મી હતી એ મારા મિસિસ પ્રફુલ્લાબેન રસોડામાં હતા, એની સાથે ઝપાઝપી કરી અને માર્યું. મેં ઘણી રિક્વેસ્ટ કરી મહિલા કોન્સ્ટેબલને કે બેન તમે સાથે લઈને આવ્યા છો બધાને તો આમને રોકો, પણ એમણે કોઈ એવો પ્રયત્ન કર્યો નહીં. અને અમે એમને કીધું કે તમારે કાઉન્સેલિંગ કરવું હોય તો કોર્ટમાં મેટર ચાલે છે, કોર્ટમાં અમે આવશું અથવા તો તમારી ઓફિસે આવીએ, ઘરમાં આવી માથાકૂટ તમે ન કરો. તમારી હાજરીમાં આ બધું થાય છે, તમે એમને રોકો. છતાં એમણે રોકવાનો કોઈ જ પ્રયત્ન કરેલ નહીં. પોલીસે કંઈ તમને કીધું? મહિલા પોલીસે એવું કીધું કે તમે વચ્ચે વધારે બોલશો તો તમને પણ અમે ફિટ કરી દેશો, અમારા કામમાં તમે અડચણ ઊભી કરો છો.